જય શ્રી કૃષ્ણ. હું અમદાવાદથી પ્રજ્ઞાબેન રાધેશ્યામ શુક્લ મારી ચેનલ મારું મંતવ્યમાં આપનું સ્વાગત કરું છું. આજે હું એક સામાજિક વિષય લઈને આવી છું, લોહીની સગાઈ. તો લોહીની સગાઈ એ આપણને માતા પિતા, ભાઈ બહેન, માસી, ફૈબા, કાકા અને કઝિન ભાઈ બહેન પૂરતી મળેલી છે. અને લોહીની સગાઈ માણસને જન્મજાત મળેલી છે. વળી લોહીની સગાઈમાં દેવકી માતાને આ ઉચ્ચ લહાવાથી વંચિત રહેવું પડ્યું હતું કે કૃષ્ણ ભગવાનની સેફટી માટે એ જરૂરી હતું, એટલે ઓછું દુઃખ હતું. અને માતા યશોદા અને ખબર નહોતી કે પોતે કૃષ્ણને જન્મ નથી આપ્યો, તેથી એમને જગતમાં એક ઉચ્ચ માતા તરીકે એમનો દાખલો દેવાય છે. જેમ કે કોણ કહેતે હૈ ભગવાન ખાતે નહીં, તુમ યશોદા કે જૈસે ખિલાતે નહીં. આમ આ જ રીતે ગાંધારી એ પોતાના પુત્ર પ્રેમના હિસાબે આંખ ઉપર પટ્ટી ખોલી અને પોતાની દિવ્ય દ્રષ્ટિ વડે દુર્યોધનનું શરીર લોખંડી બનાવી દીધું. અને આ જ રીતે માતા કુંતા પાંડવોનો તું ભાઈ છે એમ કૃષ્ણને કહેવા ગયા અને પાંડવોના પક્ષમાં ભળી જાય એમ એમને કહ્યું. ત્યારે કર્ણએ જવાબ આપ્યો કે તારા 5ના 5 રહેશે, કાં અર્જુન કાં હું. અને એમ કહી બીજા 4 પુત્રને પોતે નહીં મારે એવું આશ્વાસન આપ્યું. આ લોહીની ઉચ્ચ સગાઈ છે. રામચંદ્ર ભગવાન જ્યારે વનવાસ ગયા ત્યારે ભરતે ગામના પાદરે સિંહાસન ઉપર રામ ભગવાનની ચાકડી મૂકી અને રાજ્ય કર્યું કે મારા ભાઈ વનવાસમાં દુઃખ ભોગવે છે તો હું મહેલના સુખ કેવી રીતે ભોગવી શકું. આ જ રીતે જગવિદિત વાર્તા છે જે આપણે પાઠમાં ભણવામાં આવતી કે લોહીની સગાઈ, કે લોકોના કહેવાથી અને સમજાવવાથી કે મેન્ટલ હોસ્પિટલમાં પાગલોની સારી રીતે દેખભાળ રખાય છે એવું કહેવાથી મંગુને પાગલના દવાખાનામાં દાખલ કરવા જાય છે અને પોતે જ પાગલ બની જાય છે. આ વાર્તા અમદાવાદ મેન્ટલ હોસ્પિટલમાં મોટે અક્ષરે લખેલી છે. એટલે લોહીની સગાઈની તોલે કોઈ આવી શકે એમ નથી. અને ભગવાને લોહીની સગાઈ બનાવીને જાણે હાથ ધોઈ નાખ્યા છે. ત્યારબાદ આપણે જોઈએ કે લોહીની સગાઈ હોય તો બનતું ન હોય ભાઈ ભાંડડાને, પણ મુશ્કેલી વખતે બધા એક વખત થઈ જાય. એ સિવાય કોઈ માણસને મૃત્યુ નજીક આવી હોય તો એક અનોખી પ્રેરણાથી એ બધાને મળવા જાય છે. આ બધું લોહીની સગાઈનો પ્રભાવ છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે લોહીની સગાઈમાં હવે તો સગાવાદ ચાલ્યો છે. આ એક બહુ સારી વસ્તુ છે કે કોઈ પણ નોકરી જોતી હોય તો એમાં લોહીની સગાઈ કામ આવી જાય છે. એડમિશન હોય તો પણ કઝિન ભાઈ બહેનને જલ્દી મળી જતું હોય છે. બેંકની નોકરી હોય અથવા તો રાજકારણ હોય તો એમાં સગાવાદ ચાલ્યું આવ્યું છે. આ એક લોહીની સગાઈની સારી વાત છે કે કઝિન ભાઈ બહેનોને જલ્દી એના કામ થઈ જતા હોય છે. સરકારી નોકરી હોય તો એમાં પણ સગાવાદ ચાલ્યો છે. બીજું થોડાક સમય પહેલાં, એટલે કે ઘણા બધા સમય પહેલાં એવું હતું કે બેંકમાં કોઈને નોકરી મળી હોય તો
આખા એના બધા કઝિન ભાઈ બહેનોને નોકરી મળી જાય જો લાયકાત હોય તો. અને હવે કુટુંબ સીમિત થતું જાય છે. મા બાપ અને સંતાન એટલું જ ફેમિલી છે એવું બનતું જાય છે. પરંતુ ગમે એટલા લાડ લડાવે મા બાપ અને મારી પરીને મારો પ્રિન્સ આવા શબ્દોથી બહુ લાડ કરાવે ને વહાલ કરે, પરંતુ માસી કાકા ફૈબાના પ્રેમ આગળ એનું કોઈ મૂલ્ય નથી. આ એક 101% વાત છે. બસ આટલું કહી હું મારું મંતવ્ય પૂરું કરું છું. આપને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.